અને મારી હારીને બીવડાવું છે સંદ્રીબાઈને બીવડાવવાની વાતો ચાલે છે એટલે આ સંદ્રીબાઈને જો ખરો થાય ને તો મારી મની સગન મારા જેવું કોઈ નહીં. લાવો 5000 રૂપિયા ઇનામ લાવો. લાવો એ બાઈનું રોખી બેઠો છું બાઈનું રોખી કરવાની ડોશીને મો ભાઈ છે 5000 રૂપિયા તૈયાર કરો ફટાફટ. છોકણ બોલ ને ખાલી યાર એમ ના બતાવાય તો પેલા પોત આલો 5000 ની બોલી થઈ હતી પેલા વતાય ના તો પછી નકો પેલા વતાય પૈસા મળી જશે. મો ભારી છે પણ તમે 5000 રૂપિયા આલો. એટલે આ ભેંસને જોવા જવા હોય તો બધી બાજુ જોવી પડે પછી નક્કી થાય કે કેટલી કિંમત થઈ ની વાતો કરો છો ડાયરેક્ટ પસંદ લેવા છે પેલા એ કરવાની ડોશી વતાય મારી એમ માની એ છોકરાને આમ પક્કરથી ના નખ ખેંચી લો હું વાત કરે છે મારે હારી મારા ચંદ્રીબાઈને હેરાન કરી નાખશે. હું જોઈ છે તમે 5000 રૂપિયા આલો બતાવો. પેલા બતાવજે પછી પૈસા માંગજે લે ભાઈ વોન્ટેડ જોણ કરે એ 5000 જીતે. જોણ કરે વસ્તાવર તો નહીં જાણ કરો અને 5000 જીતો. હા તો પણ કહું છું ને કે હું ભાડી છે કાળવા ડોશી હું જોઈ છે અલ્યા પણ પેલા વતાય ને ખાલી વતાય ને મારી ઓ મારી હારી ચંદ્રીબાઈ ને હેરાન કરી નાખશે. હું જોઈ છે તમે 5000 આલો તો હું ફટ લઈને બતાવું તમે પછી મને છેતરો તો. તારી વાતમાં દમ જ નહીં લે પકડજે ટોકીન બોકીન છોટાર દે ગોમમાં બધા હેડ ઓય લગાવું પકડી દે. વોન્ટેડ લાગત છે જોકી ખૂંખાર આ તો યાર ચંબલની ખીલની ડાકુ જેવી લાગત હા પેલી લે છોટાર દે. પણ હું જોઈ છે તો આ બધું કા છોટાડું છે 5000 આલો ખાલી. પેલા વતાય પછી પોતા લઈ જતા પૈસા વાંચો ના પાડ્યું છે ખાલી વતાય ને ખાલી જો ને ખાલી મારી માની છોકરા ખાલી ઓ છોટાડ દઉં અલ્યા નહીં છોટાડ્યું કા આ નહીં છોટાડ્યું ગોમમાં મંદિર છોટાડ દઉં. આવ મંદિર છોટા દે આ તો ભાવ વચ્ચે પાછો જમ નહીં મળે 100 થઈ જાય કાલ. હા હા કાયદેસર લઈને ઇમનામ સાહેબ કોઈ છોટાડવું નહીં અમે જોઈ તો શા કરવાનું ડોશી ને કાલ ઉદી લઈને ફરે તો 100 તો આવશે. સુર મારી સુરતા ગેલી રે વાવડી સુર મારી સુરતા ગેલી રે વાવડી મારી કેટલી આવું છું કાટ કરું છું એમ. હાય હાલો યા આ શું કરો છો આ તો તમારે હારીને તો ટેકો કરાવું કે તો જો મારે હારી છે બોલાવજો વાત એ રે ને ઘરમાં બોલાવો ઘરમાં છું સંદીપભાઈ હન તમે એ તો મારા હારી બોલાવો પેલા હું વાઘુજી આવો હારી મને શરમ આવે છે તમારે ઇન્દમ લાવ્યો છો એક આ તમે આ મારા હાડરું જોડે કચરો વળાવો છો તમને થોડી શરમ નહીં આવતી? અરે એ તો ગળવા ટેકો કરાવું હું ઘરમાં કામ કરતી હતી એટલે પછી આડું ઈવને નહીં કીધું હું માર મરજી વાળું ટેકો કરાવું કે હાડું તમારું દુઃખ હું સમજુ છું. હું એ તમને કહું છું કે ભાઈ તમારે મારા હાડી દુઃખ નહીં પડવાનું અને હાડી તમારે હાડું દુઃખ નહીં પડવાનું. આ તમે કચરો વળાવો છો આ તમને ખુદને શરમ આપી જુઓ. ઈવનો વક એ હાડું એ તો મને મને ઓખમાંથી ઓછું નીકળતા પાછું અંદર જતું રહ્યું. બોલો તમારી બુનને પૂછી લો મને કદી મારી માની છોકરા કદી મને ગ્લાસ નહીં પકડવા દીધો. મને હાથ ઓમ રાખીને મને પાણી પાવો. મને બટાકાનું જે શાક બનાવી દે રોટલો હળીનો મને એના કોળીએથી ખવડાવો તમારા બુન ભલે બીકોમ કરીશ તો એ બોલો મને કદી નહીં કીધું કે સિદ્ધરામ પપ્પા તમે આમ ડબલું ભરો.
આજ મને આ વાત તું દુઃખ લાગે છે મને યાર. હાડું મારા હાડું છો પણ હગા ભાઈએ આજ મને કેટલું દુઃખ આ મારા ધબકાના આબક ધબકતા હતા. આજ મારા આબક ધબકતા થઈ ગયા. શાણ થાય આવું હારી કાં દુઃખ લાગ્યું અને દુઃખ લાગ્યું એટલે આ તું કુદીને સીધું આવી ગયું. એ તો એ બધું જ મેળ તમે ચાલ મેળ બેજો તમે અને હું શું કહું છું આ પેલું પ્લાન પેલો આપણે કીધું તો પોસ્ટરનો હા, એ પોસ્ટર. શું કરી આ લાવ્યો છું લાતા લા લાવ્યો લ્યો હા. જો ઓ તારી જો ડોશી આ હું જ ગમે તો અને બાળશી ને ફટ લઈને 5000 લેવા માટે કોન્ટેક્ટ કરી દે બીજો તો પોસ્ટર લગાઈ આવ્યો. યા હા ના છોરું. લગાઈ દીધો હા હા અમુક એક બે લગાઈ દીધો છે. યા મારી માની જોવાના કરવાની ડોશીને તો કરવો નહીં માન તો મને સમાચાર પછી હું પટી દઈશ. એક લગાઈ દઉં બા હે એ પોસ્ટર ને બોસ્ટર નહીં ચોટાડવો. કળવાની ડોશી શું છે મને ખબર છે. હું કા ખોટો ખર્ચો કરો છો? શ્યા તમે એની વાતોમાં આવશો ને એ સાંધો પાછળ પડ્યો છે 5000 લેવા માટે. પછી તોય હોપડી તો લીએ પણ ઈવન ખબર હશે તાને હે? કીધું હશે. આ તો કીધું ને બતાવો. આ હો કેવું છે આ બાજા આવો આ બાજા શું કેવું છે? કળવાની ડોશીને હું જોઈ છે હે? પણ એક હાથમાં 5000 આલો ફટાક લઈને અહીંથી જેમ તીર શૂટિંગ શબ્દો છૂટશે જોઈ તો અમે છે બતા. આ નહીં લે આ મેં જોઈ છે એમ નહીં. ચાલ. એ હાલ શું છે એ ખબર છે મને. હું જોઈને આવ્યો. પહેલા બધું. બતાય. મસ્કરી નહીં શિવભાઈ મસ્કરી નહીં જો બધા દાડા મસ્કરી કરો ને ચાલે પણ આવા ટાઈમ નહીં જો આ પોસ્ટર લગી આવજો ગમત જો તમે મારી વાત સાંભળતા નહીં યાર. હું પાક્કું નિદાન કરીને આવ્યો છે કોણ કોણ છે શું છે એમ. તારે 1000 રૂપિયા લેવા હશે ને તો હું સમજી ના લેતા તમે એક્સ્ટ્રા હજાર હજી બીજા એ નહીં યાર મને જવા દો ખાઈ યાર આ મગજ ખાઈ જા પછી જા. તારી ના 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 તમે નહીં માનો એમ ને. ના 80 ના આલશું 1000 રૂપિયા જા કળવાને જઈને ડાયરેક્ટ આ કળવાન બતાવું કે આ તાર ડોશી હોય છે ને કળવો પટાઈ દે પસ્તો તો એમ છો ને. હા તો પછી ફાઇનલ તારે પોસ હા ફાઇનલ પોસ જા. કળવાન તો ઈના ડોહાને જ કહી દે ને પાળાવા જા. અને હું કહું બસ છું તૈયાર આપજો હો. હા હા એક કહું આપણે વોઇસ વટા દઈએ લે ડુસિયા વોઇસ વટા દઈએ પણ હોય ચોટાડી હું ઓય કર કૂતરો મુતરી જઈ ઓય કર હું છોટરવાની વાતો કરો છો. યા તો લગી દે બે ભેગો થઈને કોઈ નહીં હવે ઈ લગાઈ આવો રસ્તામાં કોક આવતું જતું હોય ને તો પાછું ભાડે લ્યો આ પકડજો બે બાબુજી હું સામે લઉં. તંત્રીભાઈ બધું ખોટું છે હો બધું. ઓ આ તમે આ આધુનું કામ કરાવો છો એ ખોટું છે બધું. પણ હું નતું કીધું એટલે વરસાદ આવતો તો કા એટલે કે વરસાદ આવે પહેલા પેલા મારી દઉં. હાટું કમ્પ્લીટ દેખાય છે નહીં હા કમ્પ્લીટ છે ખાલી One, પતો ને ખાલી બસ રેડી છે કમ્પ્લીટ. ફોટો પાડવાનો છે ઓડિયો રીલ નાખે મારી માની છોકરાને. યા હા સંદ્રીભાઈ નું ઘરું દબાવ્યું છે. સંદ્રીભાઈ ચિંતા કરતો જ નહીં. બેહો. જ્યાં સુધી તમારા આ બધી બી જીવ છે ને ત્યાં સુધી તમારે કોઈ ટચ કરે છે નહીં. આમ બેહો ને હોય સાપ મોણી કરો એનો કોઈ દુઃખ નહીં બેહો તમારે ચાલે. સુખ શાંતિ તમે ફળો. યા. અને હું તો ગુસ્સાવાળો વ્યક્તિ છું. આટલું તો Yeah. ખબર છે. તમે દુઃખ ના હાલતા. ના તમે જોયું નહીં હું કેટલો ટેકો કરું છું હા તો કે તમને તો એક ઓગળી મહિના જો મેલ્યો તોય. એવું નહીં લ્યો સાંભળો હા. હવે ગોમમાં સ્વટા દેવાર્યો આ હું જઉં. હે કહી જો હા ફેરો શીખ પેટ્રોલ ના હા ના પાડી દો. હા હા ના પાડજો હો હા જો કહી જો બે રકીબી બસ આ ટીન્યા તારા ભાઈએ હું નાટક કર્યું છે ને ચોથી મારા વગડોમ ફરે કરવાનું એ ઘર જોવાનું જ નહીં. મારા કાલ રાતે જેવો વરસાદ હતો આ હું પેલા તૂટેલા ફૂટેલા સાપરામ બેહી રહી. મારા મચ્છર ખાઈ ગયા આ જો તો ખરા હાથે આ મચ્છર ખાઈ જાય. તમે ચિંતા ના કરો પણ મારા ભા ખરા ને ગમે તે કોઈક આઈડિયા કરશે કોઈક પ્લાન બનાવશે તમને કશું નહીં થવા દે. ઓ કશું નહીં થવા દે. હાલો. તારા ભાઈ તો મારું જીવન બગાડી નાખ્યું. ખોટી હું તો એમના વાતોમાં જાય. મને હું હતો તો તાર નવી માંથી હક ફરે જતી ગમમાં. હવે બધું થયું છે એમ એક કોમ વાત મારી વાતો કહું. તમે ગમે તે થાય પણ જો આ ગોમવાળા પાડી જાય ને તો લોચા પડશે એટલે તમારે હમણાં તો હંતાતું રહેવું જ પડશે થોડા દાડા. પણ આવા ચોમાની વગડોમ ફરું કોક જાનવર ખાઈ ના જાય.
આ હા આપને વેચી કેટલા ફરતા હોય તો પેલા બાળી તો એમાં નાખશી એ આ ગોમવાળા બાળી જાવ તો સરપંચ ને પૂરી વચ્ચે હોપારી થઈશું હું તો પછી ના કંટાળી આવું તો જીવન હોય વળી ભગડો ફર ફર કરવાનું તમારી વાત સાંભળો તો તમારો ફોટો નહીં જાણ કરો અને 5000 જીતો આ જો આ સરપંચ એમને પોસ્ટર લગાવી દીધો મારો પોસ્ટર હવે ગામમાં માર ફરાય આ રીતે વગડો મે ના ફરાય તો ઉપાધી આઈમાં તારો ભાનો જ બધો નાટક છે હું એમની વાતમાં ના આવ્યો હોત ને તો આવી રીતે તમારે આવું ભટકવું ના પડત આ ફોટો લાયા છો થી રાય ફોટો તો જોથી લાયા ટીના પણ મારું હું થા હવે તો તમારે વધારે ખતરો આવ્યો તારા બાથી પૈણીને જ ખતરો મોટો ગમો તમારે હમુદું છોય દેખાવા નહીં નકા આ છે ને આ નહીં છોડું તમને મારામાં પેલી શક્તિ નહીં અદ્રશ્ય થવાની પણ ફરવું તો પડશે કે શું કરું કે હા તો ઘરમાં ને ઘરમાં રહો ઘરમાં ને નીકળવાનું જ નહીં છોય પણ ઘર સુધી તો જવાનું કે કેવી રીતે જવાનું ટીના એક કામ કરજો તમે ઓટી કાઢજો આટલું ઓટી કાઢો કોઈ ઓળખી જાવ તમે હાલ હમણાં ઉપાડી આવી છે એ મને મોત થઈ જાય પોસ્ટર તું ફાડી નાખ ને આવો પોસ્ટર તો શીખર કેટલો લગાયો છે ના અરે લેખી દે આપણો ઘેર કતો નહીં જે બાળી કુટે ને ઘેર છે હેડો મારો ફોટો મારી નાખે લે નહીં તમે હાથ ઉગલા મરી જાઓ કોઈ વાત કરો છો સીડ હેડો મારો ઓઠો પણ હવે ઓઠેલું છે ઓઠા રહીને હું મતલબ આ તો હેડવાની ચાલે ઓળખી આ તો મોણો તો પેલા કાછંડા જેવા છે બધા અબા જલ્દી ટીણા હું જા તમે અમોને ધમકાવતા ને મારતા હતા ને આ જો કે આખા ગામમાં પોસ્ટર આ વાગ્યો છે આખા ગામમાં મારો હળ હે એ દાળ મને મારી ગયા આખા ગામમાં પોકી વળો આ ગામે ગોમ લાગી ગયો છે આખા ગામમાં મારે શું કરવું છે એ વાત કરો ને પેલા એ ગોમનો તમે જોઈ લેવું તમારે શું કરવું છે કયો તમારે કેવું છે હા કેવું છે કે ટીણિયાને માં આ જગ્યાએ છે ઓમ છે તેમ છે બધું કેવું છે તમારે મારો ભાઈ સાહેબ તમારા કેસમાં પડવું નહીં હું હવે કદી જિંદગીમાં તમારે નોબ લેવા માંગતો તો નહીં કોમ કરો તાર તમારું માનું એ લેવા માંગતો નહીં તાર ભાનુક તારું એ તો કોમ કરો પણ હું કા તને પંચાયત કૂટો આ તો કીધું લે કાલ ઉઠીને મને મારી જતા એવા હોતા બધા પોસ્ટર લગા જીવન મારવા જજો ગામમાં એક છૂટવાનો નહીં તમે જોવો એ જોઈએ છે સેવા મારો છે તમે બધા બધા ખાવી જા ફરી માર નહીં ખાલી બસ ટીણા સપનાજી આ કોણ છે લે એ બધું એ તમારે શું જોવાના આવે છે બધું તમારે શું જોવાના આવે છે એમ કહું છું તમારું કામ કરો તમે તાર ઘેરથી તો આ નહીં એટલે પૂછ્યું જો આપણે હાલમાં અલબો થયો હમણાં હા સરકાર ડેરી પોસ્ટર મારો જ દે હો એ મારો છે બધા આપણા ગ્રામ પંચાયત બધા ખોલી નાખજો ભમાઈ ગયું હાલમાં એ વાત બધા જો એ તો પોસા મોળા ને જ મારી એકો હા અને અમે બોલતા નતા એટલે મારી માની છોકરા જો કે આ પોસ્ટર લગાવી દેજો છે વોન્ટેડ અને મારી ડોશીને વોન્ટેડ બતાવીશ અને પાછું ઉપરથી લખ્યું તો જાણ કરો અને 5000 જીતો મારે માની છોકરા મારી ડોશીને પકડવી તમને શું ખબર છે કે આ કળવો કુણ છે હજી કળવાની કળવી બુદ્ધિ હજી તો વાપરી છે નહીં મેં હજી તમારા ભોગ થઈ જાય શું હતું નહીં હું એ કોઈ શું જેવો તેવો છું મારી માની છોકરા ગમે છે આગુ આવ્યો ભત્રીજા અલે આવ્યો છે આ જોજો આ હું છે તું 8000 નો ઇનામ રાખ્યું છે મારા માથે તમે તો હાલ જોયું પણ આ નહીં દેખાતું હું સાંજનો સવારે 4 વાગ્યાનો દૂધની ડેરીએ જતો ભરાવા દૂધ તો કંઈ ડેરી વાગ્યું છે અને આખા રસ્તામાં મારી છો પોસ્ટર તારો થઈ ગયો પણ વાત તમને એટલી ખબર નહીં પડતી આખા ગામમાં પોસ્ટર લગાવે છે તો મારા માના ગાના તો હાના કરી મારી નાખશી તો એ બધું છોડ અમને જરાય ચિંતા છે હવારોના તમે મારા પોસ્ટર જોયા તો કોઈ થતું નહીં તમને આ બધા પોસ્ટર લગાવ્યા કોઈ પણ મોણો બતાવી દેશે કે આ રહ્યો હું તો ચોય ફરતી છું તોય ઉઠાઈ જા મને અલી ગોડી ડોશી તારો બાપ હું કળવો છું ને બુદ્ધિ કુને કળવાના બાપની મારી ઈમાનીમાં તો ફસાઈ દીધી ઊભી રહે તું કાલે બુદ્ધિ કરી તમે હંતાઈ જજો ના બધો શોખ હંતાઈ જજો ના, મારા ભાગ ના, કશું ના. કોઈ કરું ના તો ખોટો હમણાં ઉપાધિ આવીને ઘરમાં પડશે તો હું કરશો પછી લગી રહે છે ચાર નહીં તમને તો લે હમુદી પોસ્ટર જોઉં છું સમજા
તાર માની મને ચિંતા નહીં હોય તાન. પોસ્ટર જોઈને તો હસે છે પાછા લે આ શરમ. કોઈ- આ નવો પોસ્ટર આવ્યો આ પાછો બીજો તમે સપાયો હવે હું કોઈ ગોડો ઓછો થોડો પડતો તારે? મારો શું જોઈ લે પણ એ તારો નહીં ભા આ તો પેલો મારા બાપાનું ડોશી નહીં એ નવી લાવે છે બેહણું કરેલું હા અને ડાયરેક્ટ બેહણું પણ જીવ છે એ તો હોક જ જીવતો આપણે શું લેવા છે હોક જ જીવતો પણ ડાયરેક્ટ આપણે છે ને જો આ તાર માનો પોસ્ટર લગાવ્યું એ કણ આરો પોસ્ટર લગાવી દો. એવું હા એટલે ડાયરેક્ટ સરપંચના ઘેર બે હમણાં બધા હોક રૂમાલો લઈ લઈને જતા હું થાય નથી તું ચિંતા કરે ને એ સબ બધું મારા હાથમાં છે તા આપણો જે પોસ્ટર છે ને એ બધું આપણો હાડો અમે ખેંચી ને અને પેલો શેરડો હંતે જો માર તમે હા, તમે તો કમ્પ્લીટ કાશંડો છો કાશંડો કહું તો શું કે મારી માણી છોકન કાશંડા બધા જે રંગ બદલી છે ને હા મોળો છે ને આવે છે ઓય લાવ પેલું ટૂંપો દેવાનું શું હજુ વાહ હરો કેમ? તમારા ડોશીને મારવા નહીં પટાવાની છે ને મારી ડોશી તો મારી માની છોકન હાથમાં આવે એટલે મારી માની છોકન ઢચુકો દબાઈ દઉં મહી નાખું હું તો આવી જઈ છોકન છે હવે ને આ સરપંચનું પેલું ખાડાવાળું હેતર નહીં હવે ઈકણ ઈ છે હું જોઈ છે ને કાઢો હાડો પેલું ટૂંપાવાળું બહાર કાઢો પટાઈ દેવા 5000 તો મારા જીતવાના છે એટલે 5000 તારા જીતવાના છે. મારા ડોશીને વતાઈ વાહ કશું હતો ને હું આ બહાર પડે ને તારનો હિંમત ફરું છું કેવું લે હું નથી તું પાલ દે તમારે પેલું હતું એ એ તો એ હું તો હેતરમાં ભૂલી આવ્યો ડોશી એ ડોશી તું શાંતિ રાખ હા રે તું શું કામ ખાડામાં છો હોય પટાવ હે પટાવ ટીણા ટૂંપો દો આવો ટીણા પકડ હું પટાવ હેઠ પટાવ મદદ કરો તમે તમે પકડ ખાય મારી માને છોકરીને તું પટાવ 5000 તો મારા નેના ભાઈની બાયડીને જેમ તેમ બોલીશ પટાવવાનું એ કરો ભાઈ અરે એ તમારું ડોશીને પટાવ એ ટીના એ કરો બે મળી અરે પેલી તમારે ડોશીને પટાવવાની છે યાર મને શું મારો તો એ ટીના મળી ટીના એમ હું આને સાખુરા ઈ મોલા બોરે બોરે ટીના બોરે ટીના બોરે એ ટીના વાગત થઈ જાય એ તળે મેલા હે નહીં કહું લ્યા. માર ડોશી કોના જો જાય એ તળે મારા તોડી નાખનો તળે મારે નહીં લેવા જેવું ભાઈ તમારે તો જઈને એકવાર મેઠાભાઈ પૂછી આવજો બોલા નહીં લેવા 5000 પગે પડું છું ઊભો થા પેલા પગે પડું છું ઊભો થા ઊભો થા લેવા ઊભો થા મોટ નહીં લે ઉભા પેલા મેઠાભાનું પૂછ્યા પછી ખબર નહીં જે જે મારી તમને પેલા મેઠિયાને પૂછાવજે તારા કરતી વધારે પ્રસાદી ને મળી 5000 લેવા છે 5000 લેવા છે હા આ સોના મોના ઘેર વહેન શીસડી ખો કા પોસ વર કાઢો એવા છો ને પોસ વડે નહીં નીકળે 5000 માં તો જિંદગી બચાવી લ્યો નકર પટ્યા સમજ્યા કીએ હનો છૂટી નાખું કયા કોઈને નહીં કરું કાલ કહેતા હોય તો કઢાઈ ના ખાવું કઢાઈ ના ખાવું તૂટી દે નકા હવે આવું લાવો યાર હા રે ઓય ખોવાના 5000 આ નવી મને લાગ્યા વાળા તમે છો બધા બધા હા બધા તમે જ છો અને મારી માને તમે મારવા ખોળો 5000 રૂપિયા મારી ડોશી નહીં મારી મારી ડોશી તારે મારે ટૂંપો દેવાનું કીધું
ટૂંપો દેવાનું એટલે મારે હા? ટૂંપો દેવો યાર મને રોટલા એને ખવડાવે છે અને મારે પેલા લાયા છે ને એને કાઢજો તો કેમ જીવતા હળગે બાળશું હજી ખબર નહીં તમને ચિંતા કરે રે આઈડિયામાં પણ રોડ છે લે તાર વારો ચૂલી જા ના પોસ્ટર ખર્ચા આડ્યા નહીં હજી હોવાના આરો પોસ્ટર છે ને આ જોઈને બધાને મારો બાપ હતો મારા બાપને નહીં છોડવા તો પણ એમ જેટલો મારશે ટીના આખા ગોમ અરે આખો ગોમ કુટી બાળીને બધાને ભાઈ નાખી આખા ગામમાં તઈ નવા જશું આપણે. જીવ આલવા તૈયાર છું હા લેડો આપણે આપું કામ કરવાનું થાય લો. લે જો આપણે જો પોસ્ટર હતો ને ટીકણી કણ સોટાડવાનો સારે કોઈ ફરતો થઈ લો. ગયો અને કોઈ બોલો ને તો મને માણી શકો ફોન કરો ફટાફટ હવે તો પટાવાનું જ રાખું છું લેડો કંટાળ્યા છે હોવાથી તો ઘરમાં નવી માલ અને નવી માં છો વાહ ચલો આપણો લગાવી દઈએ લગાવી પોસ્ટર જોશી તારા નહીં આ બોલ રહેવા દે કારણ કે હાલ પોસ્ટર વાજેલો છે ને તો તું પાછી પોસ્ટર લાગી જાય પછી પછી અમે બે તો બે આપણો. કાકો પત્રીજો કરતા આવીએ હા હું વાઘુભાઈ બે મેલામ ખાલી લગાવી દઈએ બાકી બધા તો આપણે લગાવી દીધો છે હું કહું હાથું હા આ પેલો શેહુ કહેતો તો હવારે હા હા કે કડવાન ડોસી હું એ જોઈ છે અરે એની વાતમાં ના આવો હે એની વાતમાં આયા જેવું જ નહીં ને પોસડા લેવા છે બકાઈને ના ના વળી ખૂબ વાતમાં મેં કશે હા ના જૂઠો જ દર્શન છે પેલા જૂઠતો ન હા શું લાગતું તું મને એની વાતમાં કહો અલ્યા મને ખબર હે મને ખબર કે એક નંબરનું રખેલ છે અને કશું જોયું નહીં હોય પૈસાનું પૂછ્યું છે 5,000 રૂપિયા ખોરા છે કશું ભાડ્યું નહીં હોય ના ના ભાડ્યું તો આપણે ખબર ના પડે મને તો ચહેરો તો ખાય પડી જાય કે ભાઈ આ હાસું બોલે છે કે ખોટું બોલે છે આવન હા બધે હાટું પૂછી દઈએ હવે પૂછવું નહીં એ કેવું જો સવારે વાત કરી હતી ને આપ જો પોસ નહીં આ 100,000 છે અને લે કડવાન ડોસી બતાય શોકન છે હું પાડી જ નહીં હે હું પાડી જ નહીં અલે આ 100,000 આલું છું અને ઓછા પડતા હોય 10 હાલું લે હું નહીં પાડી હે હું નહીં પાડી પેલા પોસ્ટમાં મળતો 10,000 રૂપિયા આલવા તૈયાર થયા તો કિસ નહીં પાડી પેલા તો કેવા તો પાડી છે નહીં જોઈ એ મજાક કરતો હતો અલે 10,000 આલું છું પણ ના ચમ લે આમ નહીં પાડી હવારે તો કુદી કોક કેતો ખરો કોક કેતો ખરો એમને છે નહીં પાડી પેલા તો કૂદતો તો હે આ 10,000 રૂપિયા હાડું આલવા તૈયાર થયા મારા તો ના પડે તારે એ મજાક કરતો હતો સવારે તો જા જા હું નહીં પાડી હે મારું બેટું વાઘુચિયા તો ગોમમાં પાડું રખડે છે ને ભેટું જ નહીં મેલ્યું એવું જ લાગે છે જો ખ્યાલ હશે હા એવું જ લાગે મોજ મેળ્યું હોય તો તો શું વાંધો નહીં, હેડો આપણે તો પેલા મેલામ ઓય લગાવી દેવું એક આટલા એક ક્યો લગાવી બે વારોમાં લગાવી વાયરોમાં એક ઓય લગાવી દઉં લગાવી દો 5,000 રૂપિયા એનો શેવુભાઈ આ કેમ આમ હેડો છો ભાભી બેહો હોય બેહો હું વાત કરું કયો કેમ આ તો મારું નસીબ જોર કરી ગયું તે આવો હેડવાય મને હાથમાં મેલ્યો નકા પતાઈ દ્યો એ વળગ્યા તા મને એ રહ્યા ને તમારા જેઠ ને તમારો એ જૂનાનો છોકરો ટીડ્યો હા. મને કૂટ્યો બરોબર તે ચમ ફૂટ્યા કોઈ થયું અને ભાભી તમે યોનાથી શેતતા રહેજો ટીણીઓ ને કળવો બે જેટલા હારા દેખો છે હારા નહીં યોના સાબવાના ને બતાવવાના દોત જુદા છે રાક્ષસ છે એક નંબરના શિવભાઈ એ વાત ખોટી જુઓ એ વાત હું ના માનું એરા ભગવાન ના માણસ એ દાડા હું ઈવાના ઘેરથી મને મારવા આવતી હતી તે એરા પેછલ મને ઘેર મૂકવા આવ્યા ભગવાન ના માણસ ઈવન વિશે આવી બાબત ના કરવા ભગવાન ના માણસ તો સેવા ભગવાન ના માણસ છે ને મને ખબર તા બરોબર નો એવો કૂટે તો ને એ કહેવા જ જોતો હું આ તમારો જેઠાણી સિવાય જો નહીં હા. એ ઘેર જ છે ઘેર હોત આટલી જણા મરી ગયો હોત એ અમાર જેઠ રહ્યા ના એ શાનાય હોગી રહેશે તળી પાડી રહેશે ચાણ દેખાને હું મહી નાખું એ ઘેર હોય જ ના આ વાત તો હું મોનું જ ના લ્યો મને એવું લાગે હવારે તમને બાપુજીને ડોહાબેને ના પાડી હતી ને
5,000 રૂપિયા તમે કહેતા હતા કે હું હોય પાડીશ એમાં તમે આ નાટક કરો. ઓ નાટક કોઈ પોસ અમે તો પોસ નહીં 10,000 નો ઢગલો કરે ને રૂપિયાનો તો મારે એ કળવાન ડોશી બતાવી નહીં કોઈ છે. પણ હોય તો તમે બતાવો કે કોઈ ના મોનવો તો ચોથી મોનો, બતાવો. ના મોનો તો કોઈ ના, બીજું તો કોઈ કહેતો નહીં, પણ શેકતો રહેજો, બાકી ગમે તારે પટાઈ દેશી તમોન. એમને શોધી પટાવો આ તમે જુઠ્ઠું બોલો તો 5,000 રૂપિયા મળ્યા નહીં ને માં. હવે ઘર આગળ લમણો ના કરતા આવી ખોટી ખોટી અફવાઓ ફેલાવો છો તે આબુ એ નહીં, બરાબર. આબુ એ નહીં. પપ્પા એવો માર્યો છે ને, આર્યો મોનતો નહીં. જયરાજ, ઓ જયરાજ, ઓ જય, શું છે કે બસ જયન, ઓમ હાથ દઈ રહ્યો શું છે પછી? પડી હા? ગયો તો, હા, પડી ગયો તો કોણ પડી ગયો વળી? બેઠા પડી નતો જો, પાડવામાં આવ્યો. હા, પાડવામાં આવ્યો, તું કહેતો તો ને હું સમજી જોત ને પાછો વળી ગયો તો આ પડવાનો વારો ના આવત મારે. ઇનામ લઈ આવ્યો? માની શોગન એવો મારે છે ને કાકા ભત્રીજાય થઈને કોને વળી? આ ટીમ્યોન કરવો. તને મારતા આવું પહાડી સરી છે ને તને કોઈ મારે યાર? ભલા આદમી તું માર ખાતો હોય યાર? આ હે? મારીને મારી પાઘડીથી મને ટૂંપો દીધો તો. હું માનતો જ નહીં ને વાત યાર. એ તો હું માર ખાઉં ભાઈ, મેં તું ના કોઈ ભાઈ. હે, તું માર ખાતો હોય યાર? ખાધી ખાવી દા ખાધી. તે દાળ શેમ નતો મોનતો તને મારી વાત? હું કહેતો તું તને હાથ જોડ્યા તા કે તે હા રવા દે રવા દે, એ બહુ રાક્ષસ છે, કાચંડા છે, પણ તમે અમારી વાત મોનો તાણી કે? અને એ પેલો ભાભી ઘેર જ છે. બધી ખબર છે મને, હાલ મી જોયા બોલ. પણ મેં ના કીધું કે કોઈ વાતમાં પડવાનું જ નહીં, એ કળવાની કે સરપંચની કોઈ વાતમાં પડવાનું જ નહીં આપણે. મને એ દાડો શું વટસપ નતો કરતો. મને માર્યો છે ને હજી દુખા છે, બે હજી બળતા બળ હશે મારા ભાઈ. એમાં ટીણીઓ ત્યાં મારા બૂટ જ મને ફરી વળ્યો તો અરે આ મારા પેઢીએ તોડી નાખી. એવા વળગેલા જ બે જણા ગણે, આપનો નોળિયો વળગ્યો ને એ રીતના. તમે દોઢ ડાયા છો, તમે વધારે દોઢ ડાયા છો, અને ઇનામ લેવા જતા લાયા ઇનામ. અમે તો 10,000 રૂપિયા આલું તો મારે એ કળવા ડોશી બતાવી નહીં. 10,000 નહીં, ₹1,00,000 ઢગલો કરે તો આ બાબતમાં આપણે ના પડાય ભાઈ. એ ઈહોનું કોમ એ કરે, આપણે શેટારો નથી. કળવાના અને સરપંચની વાતમાં આપણે કોઈ પગ અંદર રાખવો ને. લેણ મારી વાતો પર એમ નહીં જવું, હું દવા લાવ્યો છે, હેડ, લગાવી દે એટલે મટી જાય. હેડ, માની ઝંડુ બોમ્બ લાવ્યો છું. આ વાય દે દીધો ને. સાલ બટલો ને આટલો બધો મારી તને? આ ચંપલ પડી જતા હેડ તમે તું વળી પાછો મજા લે. મજા નહીં, આવું તો ના હોય. હા, જબરું થયું છે લ્યા.